નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો આ ચેપ્ટર વિશે આપણે માહિતી મેળવવાની છે અથવા તો આપણે એનું રિવિઝન કરવાનું છે। ઓફલાઈન ક્લાસીસની અંદર આપણે સંપૂર્ણ સિલેબસ પૂર્ણ કરેલ છે, છતાં આપણે રિવિઝન સ્વરૂપે આપણે ફરીથી ચેપ્ટર નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનો અભ્યાસ કરવાનો છે કે આ ચેપ્ટરની અંદર અગાઉ તમને કાંઈક ડાઉટ રહી ગયો હોય તો તે અત્યારે આપણે સોલ્વ કરી શકીએ એ માટે હવે આપણે જોઈએ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો છે એ ક્યારે પડ્યા અથવા તો કઈ રીતે પડ્યા, આપણા સમાજની અંદર એને કઈ રીતે જોવામાં આવે છે કે આ પ્રકારો છે એ ક્યારથી આપણે જોઈએ છીએ, ક્યારથી આપણા સમાજની અંદર એને પ્રવેશ કર્યો છે અથવા તો આ પછાત વર્ગો છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, ક્યારે આપણે કહી શકીએ કે આ વર્ગ છે એ પછાત વર્ગ છે, એ બધા જ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના। વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાંથી જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિશેના અભ્યાસો સમાજ વિજ્ઞાનીઓ માટે જ નહીં પરંતુ વહીવટકર્તાઓ માટે પણ અભ્યાસના મહત્ત્વના ક્ષેત્રો રહ્યા છે કે અત્યારે નહીં કે આ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિએ ક્યારે આપણે પાડી હતી કે આપણો દેશ આઝાદ થઈ ગયો અને ત્યારબાદ આપણે અનુસૂચિત જાતિ, SC ST કેટેગરી એ બધું આપણે ત્યારબાદ આપણા સમાજની અંદર આપણને જોવા મળે છે કે ત્યારે એનો ઉદ્ભવ થયો અથવા તો અસ્તિત્વમાં આવી। પણ આ નામની વાત થાય છે કે આઝાદી પછી આપણે એને નામ આપ્યું કે આ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ છે, પણ એ પહેલાંથી જ કે અત્યારથી નહીં, આઝાદી પહેલાંથી જ આપણા સમાજની અંદર જે સમાજના જ્ઞાનીઓ છે આ વિષયનો અભ્યાસ કરવા માટે ખૂબ જ કેવા હતા કે તત્પર હતા અને મહત્ત્વના ક્ષેત્રો રહ્યા છે। ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓ ચોક્કસ કોટિક્રમ જન્મદત્ત દરજ્જા સાથે સંકળાયેલ છે કે આપણે આપણા ઇતિહાસમાં જોઈએ જન્મદત્ત સાથે એટલે કે કઈ રીતે કે જન્મતાથી જ આપણી જ્ઞાતિ નક્કી થઈ જાય છે કે આપણે આ સમાજથી કે અથવા તો આપણે આ જાતિથી ધરાવીએ છીએ। ક્યારથી તો કે આપણે જન્મીએ, કોઈ પણ વ્યક્તિએ જન્મીએ છીએ ત્યારે જ એની જાતિનો જે દરજ્જો છે એ ત્યારે જ નક્કી થઈ જાય છે। ધોરણ 11માં આપણે જ્ઞાતિ વ્યવસ્થા, એના વલણોને જાણ્યા અથવા તો સમજ્યા। જ્ઞાતિ વ્યવસ્થા અને આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમિક વ્યવસ્થા છે। હવે કઈ રીતે પહેલાંના જમાનામાં કોટિક્રમિક કઈ રીતે કહેવામાં આવતું હતું ને અત્યારના જમાનામાં કોટિક્રમિક કઈ રીતે, તો કે પહેલાં કોટિક્રમિક એટલે કે ક્રમબદ્ધ હતી જ્ઞાતિ વ્યવસ્થા। તો કે કઈ રીતે, તો કે સૌ પહેલાં આપણને શું કહેતા, તો કે જ્ઞાતિ વ્યવસ્થામાં કેવું હતું, તો કે સૌથી પહેલાં કોણ હતા, તો કે બ્રાહ્મણો હતા, પછી કોણ હતા, તો કે વૈશ્ય, બ્રાહ્મણ પછી ક્ષત્રિય હતા, પછી કોણ હતા, તો કે વૈશ્ય, અને પછી કોણ હતા, તો કે શૂદ્ર। તો કે આ રીતે સૌ પ્રથમ એટલે ક્રમિક જ્ઞાતિ વ્યવસ્થા હતી કે આ બ્રાહ્મણો છે તો કે એનો ઊંચો દરજ્જો, ત્યારબાદ ક્ષત્રિય આવતા, ત્યારબાદ વૈશ્ય અને ત્યારબાદ શૂદ્ર। પણ અત્યારે કેવું છે તો કે જેમાં કેટલાક જ્ઞાતિ સમૂહોને ઉચ્ચ તો કેટલાક જ્ઞાતિ સમૂહોને નિમ્ન દરજ્જો મળ્યો છે કે આ કોટિક્રમિક વ્યવસ્થા છે, ક્રમબદ્ધ જે જ્ઞાતિઓ છે એમાં ઘણાને ઊંચો દરજ્જો મળ્યો છે તેમજ ઘણાને કેવો દરજ્જો તો કે નીચો દરજ્જો મળ્યો છે। અને આ માટે નિમ્ન જ્ઞાતિ સમૂહોની બંધારણીય ઓળખ પણ આપવામાં આવી છે। બંધારણીય ઓળખ એટલે કઈ રીતે, તો કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે કે આપણું જે બંધારણ છે એની અંદર પણ આ નિમ્ન જ્ઞાતિઓ છે એને યોગ્ય કલમ દ્વારા અથવા તો યોગ્ય સ્કીમ્સ બહાર પાડીને આપણે શું તો કે એના આગળ લાવવાના પ્રયત્નો કરવાથી આ નિમ્ન જ્ઞાતિઓ સમૂહો છે એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। અને આવા જ્ઞાતિ સમૂહોને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે કે જે આવા જ્ઞાતિ સમૂહો છે એને શું કહેવામાં આવે તો કે અન્ય પછાત વર્ગો કહેવામાં આવે છે કે જે પછાત રહી ગયા છે, જેને નીચો દરજ્જો ગણવામાં આવે છે અથવા તો એજ્યુકેશન સેક્ટરમાં, હેલ્થ સેક્ટરની અંદર જેટલા જાગૃત નથી એવા લોકો છે એને શું કહેવામાં આવે તો કે પછાત વર્ગોની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે। હવે આપણે જોઈએ પછાત વર્ગો।
સૌથી પહેલો પોઈન્ટ, ભારતમાં પછાત વર્ગોને યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબદ્ધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહોના બનેલા છે અને તે સમજવું જરૂરી છે. પછાત વર્ગો એ એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સમાજમાં વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. કે પછાત વર્ગોને આપણે સમજવો હોય તો આપણે એનું મૂળભૂત સ્વરૂપ અથવા તો સંખ્યાબંધ દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહોથી બનેલા છે એવું જરૂરી નથી કે પછાત વર્ગો છે એ આટલી જ્ઞાતિમાં જ આવે છે કે આ જ્ઞાતિ એવું છે કે આ અમુક જ્ઞાતિઓ છે એમ એજ્યુકેશન સેક્ટર અથવા તો આપણે સર્વે કરેલો હોય કે આ જે જાતિ છે એની અંદર જે છે એ 70% એજ્યુકેટેડ લોકો નથી, તો આપણે કહી શકીએ કે આ જ્ઞાતિ છે એ પછાત વર્ગો છે. તો એવા બધા સર્વે દ્વારા આપણને ખબર પડે છે કે પછાત વર્ગો છે એ ક્યાં રહી ગયા છે, કે કઈ જ્ઞાતિ છે એ પછાત રહી ગઈ છે. અથવા તો એક સાથે આપણે એમ ન કહી શકીએ કે આ સમાજ છે એ બધો જ, કે બ્રાહ્મણ સમાજ છે અથવા તો વૈશ્ય સમાજ છે એ બધો જ આપણે એમ ના કહી શકીએ કે એ પછાત વર્ગની અંદર આવે છે. એટલે કે સમષ્ટિ તપાસ એટલે કે એક સાથેની સમૂહ તપાસથી આપણને મળતો નથી, પરંતુ વિવિધ સમાજના વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા કે સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા જૂથો છે. ચડતા ઉતરતા ક્રમમાં એટલે કઈ રીતે? તો કે બ્રાહ્મણોને આપણે શું માનીએ છીએ તો કે ઉચ્ચ. હવે આપણે એવો સર્વે કરવામાં આવે કે ગમે એ પ્રકારનો આપણે સર્વે કરવામાં આવે કે આ જ્ઞાતિ છે એમાં કેટલા ભણેલા લોકો છે, તો કે એક જ્ઞાતિ છે એ નામની જ્ઞાતિ છે તો એની અંદર આપણે 70% લોકો છે એ એજ્યુકેટેડ છે, જ્યારે બી નામની જ્ઞાતિ છે ત્યારે એ લોકો છે એ કેવા તો કે 25% એજ્યુકેટેડ છે ખાલી 100એ. તો આપણે કહી શકીએ કે બી નામની જ્ઞાતિ છે એ પછાત રહી ગઈ છે. તો એના આધારે આપણે પછાત વર્ગો કઈ રીતે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે પછાત વર્ગોમાં કોનો સમાવેશ છે કે આપણે જ્યારે સર્વે કર્યો ત્યારે આપણને ખબર પડી કે આ જ્ઞાતિઓ છે એ પછાત રહી ગઈ છે. તો એવી કઈ જ્ઞાતિઓ છે તો કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અથવા તો અન્ય પછાત વર્ગોનો એમાં સમાવેશ થાય છે. બંધારણીય રીતે કે આપણા બંધારણ જે આપણું કોન્સ્ટિટ્યુશન છે એને અનુરૂપ આપણે જોઈએ તો જે દલિતોનો અનુસૂચિત જાતિમાં જે દલિતો છે એનો સમાવેશ શેમાં થાય છે તો કે અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓ છે એનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં એટલે કે આ એસટી અને આ એસસી, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ તથા અન્ય પછાત વર્ગોનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કે દલિતોનો શેમાં સમાવેશ કરવામાં આવ્યો તો કે અનુસૂચિત જાતિમાં અને આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક વિદ્યાર્થી તરીકે આપ સૌને એ પ્રશ્ન જરૂર થાય કે આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો છે. થવો જ જોઈએ આપણને પ્રશ્ન કે આ બધી જ્ઞાતિઓ છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો, કોણે કર્યો, કેમ આપણને ખબર પડી કે દલિતો છે એ અનુસૂચિત જાતિમાં આવે, આદિવાસીઓ છે અનુસૂચિત જનજાતિમાં આવે, અથવા તો એના લક્ષણો ક્યાં છે, તેમજ આપણા બંધારણમાં આ જ્ઞાતિઓની ઓળખ કેવી રીતે કરવામાં આવી, કે આપણા બંધારણ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કઈ રીતે ખબર પડી કે આ જ્ઞાતિ છે એટલી પછાત છે અથવા તો આ જ્ઞાતિનો આપણે આની અંદર સમાવેશ કરવાનો છે. આ બધી જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ માટે કયા કાર્યક્રમો છે વગેરે આપણે આ બધા પ્રશ્નોની સમજ એકમમાં ક્રમશઃ મેળવીશું. કે આ બધા પ્રશ્નો જે છે કે આ જ્ઞાતિનો ઉદ્ભવ કઈ રીતે થયો, એ બંધારણમાં આપણને કઈ રીતે એની ઓળખ થઈ અથવા તો એનો વિકાસ કઈ રીતે થયો, એ બધા વિશે માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની છે. તો હવે સૌ પ્રથમ આપણે મેળવીશું શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ, કે એનો ઉદ્ભવ કઈ રીતે થયો, આપણે કઈ રીતે એની ઓળખ આવી આપણા સમાજની અંદર, એ બધા વિશે આપણે માહિતી મેળવવાની છે. ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જાતિ તરીકે ઓળખાવાતી હતી.
કઈ રીતે? તો કે વર્ણ વ્યવસ્થા આપણે ભૂતકાળમાં કેવી હતી? આપણે સૌ પ્રથમ જોયું, આને વર્ણ વ્યવસ્થા કહેવાતી. કેવી? તો કે વર્ણ વ્યવસ્થા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, જે આ શૂદ્ર લોકો હતા એને કેવા માનવામાં આવતા? તો કે નિમ્ન. આ લોકો કેવા રહી ગયા? તો કે નિમ્ન રહી ગયા. અને કઈ રીતે? તો કે અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાવામાં આવતી હતી. જે આ જ્ઞાતિ હતી, જે શૂદ્ર હતા, એને કઈ રીતે ઓળખવામાં આવતા? તો કે અસ્પૃશ્ય જાતિ તરીકે ઓળખવામાં આવતી, કે નીચી જાતિ તરીકે આ જ્ઞાતિ છે એને આપણે ઓળખતા હતા. એના કારણે એ કેવી રહી ગઈ? તો કે પાછળ રહી ગઈ, પછાત રહી ગઈ. એ રીતે તે કઈ રીતે ઓળખાતી આપણે એ યાદ રાખવાનું છે. અત્યારે અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાવાતી હતી. અને આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાતી હતી, કે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ નામે ઓળખાતી હતી. જે આ શિડ્યુલ કાસ્ટ હતા એ ગાંધીજીએ અને તેમને હરિજન નામ આપ્યું. એટલે કે અલગ અલગ લોકોએ અથવા તો અલગ અલગ પ્રાંતમાં એ કેવી રીતે અલગ અલગ રીતે ઓળખાતી હતી. ગાંધીજીએ શું નામ આપ્યું? તો કે હરિજન નામ આપ્યું. ત્યારે કેટલાકે એમને કચડાયેલા વર્ગ એટલે ડિપ્રેસ્ડ કાસ્ટ, કે નીચી જાતિના વર્ગ, કચડાયેલા વર્ગ એટલે કે ડિપ્રેસ્ડ કાસ્ટ તરીકે ઓળખાવ્યા હતા. પરંતુ ભારતની આઝાદી પછીથી બંધારણમાં આ જાતિઓના વર્ગને, કે આપણી બંધારણ છે આઝાદી પછી આપણું જે બંધારણ બન્યું એને આપણે એક સ્પેસિફિક નામ આપી દીધું. પહેલાં કેવું હતું? અલગ પ્રાંતમાં અલગ અલગ નામથી ઓળખાતી, એક નામ નહોતું. કે એક વ્યક્તિ અહીંયા કોઈ હરિજન કહેતું હોય તો બીજી જગ્યાએ શું કહે? તો કે ડિપ્રેસ્ડ કાસ્ટ કહેતા. તો ત્યારે આપણને શું વિચાર આવ્યો કે આપણા બંધારણ આઝાદી પછી જે આપણે બંધારણ બનાવ્યું એની અંદર આપણે આ જે જાતિઓ છે, જે વર્ગ છે, એને શું કીધું? તો કે અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું. ક્યારે નામ આપવામાં આવ્યું? તો કે આઝાદી પછી આપણું બંધારણ છે આપણે એમાં એને શું નામ આપ્યું છે? તો કે અનુસૂચિત જાતિ એવું નામ આપેલું છે. હવે અનુસૂચિત જાતિ એ એક મિનિટ અનુસૂચિત જાતિ નું નામ આપણે ક્યારે આપ્યું? તો કે બંધારણ આપણું જે ઘડાનું ત્યારે આપણે એને નામ આપ્યું અનુસૂચિત જાતિ, સ્પેસિફિક એમ. હવે અનુસૂચિત જાતિ એ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, કે આપણે એને કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ કહેતા નથી કે આ જાતિને જ આપણે અનુસૂચિત જાતિ કહેશું, કે પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને એક વર્ગ હેઠળ અનુસૂચિત મૂકી અને તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. કે આપણે એવું નથી કહેતા કે આ જ્ઞાતિ છે કે આ જ્ઞાતિ છે એ જ ખાલી અનુસૂચિત જાતિ છે, એક જ જ્ઞાતિ, એવું નથી. કે અમુક આપણે પહેલાં આપણે જોયું ને કે જ્યારે વર્ણ વ્યવસ્થા હતી, જ્યારે જે નીચે રહી ગયા, જે નિમ્ન રહી ગયા, જે પછાત રહી ગયા, જે કઈ રીતે પછાત? આપણે એક રીતે એમ નહીં, પછાત તો રહી ગયા, પણ કઈ રીતે? તો કે સામાજિક રીતે, કે સમાજની અંદર ખુલ્લીથી બહાર નહોતા આવતા. આર્થિક રીતે અથવા તો શૈક્ષણિક રીતે, કે શિક્ષણના ક્ષેત્રે આગળ ન હતા, કે બધા લોકો હોય એમાં એજ્યુકેટેડ ન હોય, એ રીતે એ લોકો જે હેલ્થ સેક્ટરની અંદર એવી વિવિધ રીતે એ લોકો કેવા રહી ગયા હતા? કે પાછળ રહી ગયા હતા. તો આવી બધી જે જ્ઞાતિ હતી એને અંદર આપણે એ બધા જે જૂથો હતા નાના, કે એક જૂથ છે એ આ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે કેવું રહી ગયું? તો કે પાછળ રહી ગયું છે. તેને અથવા તો પ્રાંત વાઇઝ એવા જૂથો આપણે એકઠા કર્યા અને આ બધા જૂથો છે એ બધા ભેગા કરીને ત્યારબાદ આપણે એને શું નામ આપ્યું? તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત એવું નામ આપ્યું, કે સમૂહવાચી નામ આપેલું છે. હવે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ, કે આપણે એનું વર્ગીકરણ કઈ રીતે કરેલું છે? ભારતમાં કોઈ એક જ પ્રદેશમાં રહે એવું, ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી, કે આપણે આખા ભારતની અંદર કે આપણે ગુજરાતમાં જ ખાલી અનુસૂચિત જાતિ છે એવું જરૂરી નથી. ચોક્કસ સમૂહો કે જૂથોમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તે વસવાટ કરે છે. કે આપણા ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં અથવા તો આપણા ભારત દેશની અંદર જે કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે એની અંદર અલગ અલગ પ્રદેશોમાં એ શું કરે છે? તો કે વસવાટ કરે છે, અલગ અલગ પ્રદેશોમાં જોવા મળે છે.
એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે, કે એક રાજ્યની અંદર એક પ્રકારની એવું નહીં, અલગ અલગ પ્રકારની અનુસૂચિત જાતિ જોવા મળે છે. અને આ બધામાં ઘણી જ પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા છે, કે અનુસૂચિત જાતિ છે તેના ધર્મ એક હોય એવું જરૂરી નથી, અથવા તો એની રીતિ નીતિ નિયમો એના સમાજની અંદર એક હોય એવું જરૂરી નથી. એટલે કહી શકીએ આપણે કે પ્રદેશની રીતે અને સંસ્કૃતિની રીતે એમાં અલગતા એટલે કે ભિન્નતા જોવા મળે છે. અને આ બધી યાદી મોટી છે, અને અહીં આપણે ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે તે અંગેની માહિતી મેળવીએ, કે અનુસૂચિત જાતિનું પ્રમાણ છે એ આપણા ભારતની અંદર અને આપણા ગુજરાતની અંદર કેટલું છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો અપાયો હતો, કે ઘણા વર્ષો સુધી જે અનુસૂચિત જાતિની અંદર જે છે જે લોકો આવતા હતા એને કેવો દરજ્જો ગણાનો હતો, કોટિક આપણે જે ક્રમબદ્ધ હતું પહેલાં જોયું તેમ એમાં નિમ્ન દરજ્જો ગણાતો હતો. તેમના વ્યવસાય પણ ચામડાનું કામ, એનો વ્યવસાય કેવો હતો કે જે અનુસૂચિત જાતિના લોકો છે એનો વ્યવસાય કેવો હતો તો કે ચામડાનું કામ કરતા, સફાઈ કામ કરતા, વણાટ કામ કરતા વગેરે જેવા કામનું એ લોકોનું કાર્ય હતું, જેને લીધે આર્થિક વળતર પણ ઓછું મળતું. એ કાર્ય કેવા કરતા હતા કે નાના કાર્યો કરતા, એના કારણે એનો વળતર પણ એને આર્થિક રીતે એ લોકો પછાત ક્યારે રહી ગયા કે એને જે વેતન હતું, એ જેટલું કામ કરે છે એની પાછળનું જે વેતન ચૂકવવાનું હતું એ કેવું મળતું એને તો કે ઓછું મળતું. હવે ઓછા વેતનના કારણે એને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ છે એ પૂરી થઈ શકે ના થઈ શકે, તેથી કેવા થઈ ગયા કે આર્થિક રીતે પછાત રહી ગયા. દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતાનો ભોગવવી પડતી, કે આ દેશના નાગરિકો જ હતા એ લોકો, છતાં એને કેવું શું ભોગવવું પડતું કે અસમર્થતા, એટલે કે લોકો બધા એને સમાન ગણતા ન હતા. જે બીજા જે લોકો હતા જે જોતા હતા એ લોકો એને શું કે સમાન ગણતા ન હતા, એટલે કે અસમર્થતા જ ભોગવવી પડતી હતી જે અનુસૂચિત જાતિની અંદર જે લોકો આવે છે તેને. જેથી 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતાના નાબૂદી કાનૂન બનાવ્યો, કે આપણા દેશની અંદર આવી સમસ્યા છે એ આપણા સરકારે જોઈ અને 1955ની અંદર આપણે અસ્પૃશ્યતા નિવારણ એવો કાનૂન બનાવ્યો, કે આપણે અસ્પૃશ્યતા કે ડિપ્રેસ્ડ કાસ્ટ જે છે કે એ લોકોને એમ માનવામાં આવે કે આ લોકોને કંઈ અડું નહીં, મંદિરે જવાનું મળતું, એ નિવારણ માટેનો શું બનાવ્યો તો કે કાયદો બનાવ્યો કે આપણે એને નિમ્ન અથવા તો પછાત ગણશું નહીં. આ ઉપરાંત શિક્ષણ, નવું વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ અને સંચાર માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકીકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં પરિવર્તન આવ્યું, કે આ જે જાતિ હતી અનુસૂચિત જનજાતિ એને આ બધા પરિવર્તન કઈ રીતે આવ્યું તો કે વ્યવસાયીકરણ થઈ ગયું નવું, કે નવા વ્યવસાયોમાં બધા અલગ રીતે જોડાવા મળ્યા. શિક્ષણ ક્ષેત્રે પણ સુધારો થયો, બધા એજ્યુકેટેડ થયા, એટલે એના લોકોને ખબર પડી કે આ વસ્તુ છે એ સાવ ખોટી છે, કે કોઈ નીચું ઊંચું એવું નથી, બધા સમાન છે. તેમજ વધતું જતું વાહન વ્યવહારનું પ્રમાણ, શહેરીકરણ, સંચાર માધ્યમ એટલે કે મોબાઈલ, ટેલિવિઝન કે નવી આધુનિક ટેકનોલોજીના કારણે, શહેરીકરણના કારણે, સંસ્કૃતિકીકરણ એટલે કે સંસ્કૃતિ લોકો અલગ રીતે બધા અપનાવવા માંડ્યા છે, એના કારણે અનુસૂચિત જાતિના વ્યવહારોમાં કે અનુસૂચિત જાતિના લોકો હતા એની સાથે જે વ્યવહાર હતો એ ખૂબ જ પહેલાં કેવો થતો તો કે દુર્ગમ ભર્યો થતો, આપણે એમ કહી શકીએ. તો અત્યારે એમાં શું આવ્યું તો કે આ બધા પરિબળોના કારણે શું આવ્યું તો કે પરિવર્તન આવતું જોવા મળે છે. પરિવર્તન એટલે કે સારું વર્તન હવે પહેલાં કરતાં લોકો કરવા માંડ્યા છે. વિશેષમાં અરુણાચલ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો મળતા નથી, કે ક્યાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી તો કે અરુણાચલ પ્રદેશમાં નથી મળતા, નાગાલેન્ડમાં નથી મળતા, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર આ લોકો છે ત્યાં અનુસૂચિત જાતિના જે કુટુંબો છે અનુસૂચિત જાતિ એ જોવા મળતી નથી. કોષ્ટક નંબર 1 એની અંદર શું આપેલું છે તો કે ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ, કે આપણી જે કુલ વસ્તી છે એમાં અનુસૂચિત જાતિ કેટલા ટકા રહે છે એ આપણે જોવાની છે. એ આપણે આગલા લેક્ચરની અંદર આપણે આ કોષ્ટક વિશે માહિતી મેળવીશું. આજે આપણે
અનુસૂચિત જાતિની અંદર આપણે એનું પ્રસ્તાવના જોઈ, પછાત વર્ગો કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવી, તેમજ અનુસૂચિત જાતિ એનું વર્ગીકરણ આપણે જોયું કે આપણે એનું વર્ગીકરણ આપણે કઈ રીતે એને કર્યું છે. આશા છે કે તમને બધા વિદ્યાર્થીઓને ઓનલાઈન લેક્ચરની અંદર બધું વ્યવસ્થિત સમજાઈ જતું હશે. મારો પ્રયાસ એવો છે કે તમે માત્ર સાંભળો ત્યારે જ તમને બધું સમજાઈ જાય. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગલા લેક્ચરની અંદર ફરીવાર મળીશું ગુજરાત, ભારત અને ગુજરાતના કોષ્ટકની માહિતી લઈને, અનુસૂચિત જનજાતિના. બરાબર. જય સ્વામિનારાયણ.